નમસ્કાર દોસ્તો, તો આજે નવા ટોપિકની વાત કરવી છે. ડિસ્ક્રાઇબ અ વાઇલ્ડ એનિમલ ધેટ યુ વુડ લાઇક ટુ નો મોર અબાઉટ. એવું વાઇલ્ડ એનિમલ, જંગલી પ્રાણી જેના વિશે તમે જાણવા માંગો છો. આપણે એની વોકેબ્યુલરી ડિસ્કસ કરીએ એ પહેલાં ગ્રામરનો એક જે છે ટોપિક સેકન્ડ કન્ડિશનલ. એ સેકન્ડ કન્ડિશનલ આજે આપણે જોઈ લઈએ. કન્ડિશનલ આપણે ગુજરાતીમાં જો અને તોની વાત કરીએ કે જો આમ હોય તો હું આમ કરું, જો આવું થશે તો આવું ભવિષ્યમાં આવું બનશે, જો આણે આવું કર્યું હોત તો આમ થયું હોત. આ બધું કન્ડિશનલ છે. આપણે કન્ડિશનલ જે છે 0, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ, તો આ 4 કન્ડિશનલ આપણે રેકોર્ડ કરીશું. આ જે કન્ડિશનલ જે છે એનું આપણે લેક્ચર ફરીથી લઈશું. અત્યારે જે વાત કરવી છે સેકન્ડ કન્ડિશનલ છે. સેકન્ડ કન્ડિશનલ બેઝિકલી ક્યાં વપરાય કે જ્યાં આપણે પાસ્ટ ટેન્સ, ભૂતકાળમાં સેકન્ડ કન્ડિશનલ ક્યાં વપરાય તો આપણે કોઈ હાઇપોથેટિકલ સિચ્યુએશન અને જે વસ્તુ અત્યારે પ્રેઝન્ટમાં નથી પણ આપણે માની લઈએ કે આવું હોત તો આમ થયું હોત. અગર મારી પાસે, ધારો કે મારો ફ્રેન્ડ આવ્યો એને મારી પાસે પૈસા માંગ્યા કે મને થોડા પૈસા આપ. હું કહું મારી પાસે નથી, પણ હું એને શું કહીશ કે અગર મારી પાસે જો પૈસા હોત તો હું તને આપત. એક્ઝામમાં બેઠા છીએ, પાછળવાળો મને કંઈક પૂછી રહ્યો છે તો હું એને કહીશ કે ભાઈ મને આનો આન્સર ખબર નથી, અગર મને ખબર હોત તો હું તને આનો આન્સર કહેત. મતલબ વાત અત્યારે પ્રેઝન્ટની જ છે. આપણે એમ કહીએ કે અગર હું દેશનો પ્રધાનમંત્રી હોત તો હું આમ કરતો. હું અત્યારે પ્રધાનમંત્રી નથી પણ હું હોત તો આવું કરતો. અગર મારી પાસે કાર હોતી તો હું અહીંયા ફરવા જતો. ત્યારે છે નહીં કાર, પણ હું એવું માની લઉં છું કે અગર આવું હોત તો. આપણે કોઈને એડવાઇસ આપતા હોઈએ તો આપણે એવું કહીએ કે હું તારી જગ્યાએ હોત તો હું આમ કરતો. કે એ વ્યક્તિની જગ્યાએ નથી પણ આપણે માની લઈએ કે અગર હું તારી જગ્યાએ હોત તો. સેમ વસ્તુ આ સેકન્ડ કન્ડિશનલ છે. સ્ટ્રક્ચર શું છે? ઇફ પ્લસ સબ્જેક્ટ પ્લસ પાસ્ટ ફોર્મ V2, વર્બનું પાસ્ટ ફોર્મ, સબ્જેક્ટ પ્લસ વુડ પ્લસ બેઝ ફોર્મ ઓફ વર્બ. હું સમજાવું. ઇફ પ્લસ સબ્જેક્ટ, ધારો કે હું મારી વાત કરું છું તો આઈ. ઇફ આઈ પછી પાસ્ટ ફોર્મ, હેવનું થઈ જાય હેડ. ઇફ આઈ હેડ મની, અગર મારી પાસે પૈસા હોત, ત્યારે નથી પણ હોત. આઈ સબ્જેક્ટ, આઈ વુડ પછી બેઝ ફોર્મ ઓફ વર્બ, મૂળ રૂપ, આઈ વુડ ગીવ ઇટ ટુ યુ. અગર મારી પાસે પૈસા હોત, ઇફ આઈ હેડ મની આઈ વુડ ગીવ ઇટ ટુ યુ. ઇફ માય ફાધર, બરાબર, માય ફાધરની વાત છે. વર્બ છે નો, નો એટલે જાણવું, નોનું થઈ જાય ન્યુ. ઇફ માય ફાધર ન્યુ ધ આન્સર હી વુડ ટેલ મી. એમને ખબર હોત તે મને કહેતા. આના વિશે ડિટેલમાં આપણે વાત કરીશું. છતાં તમને આની વિશે ડિટેલમાં વહેલી તકે જાણવું હોય તો કોમેન્ટ સેક્શનમાં કન્ડિશનલ્સ લખજો. આપણે એક સેપરેટ એનો એપિસોડ જલ્દી બનાવી દઈશું. બરાબર. તો હવે વાત કરવી છે એની વોકેબ્યુલરીની. પહેલું જે છે એ છે, આ છે ઇનશેષબલ. ઇનશેષબલ એટલે જે સંતોષ ન થાય એવું. આઈ હેવ ઇનશેષબલ ક્યુરિયોસિટી. મારી ક્યુરિયોસિટી, મારી આતુરતા એ ઇનશેષબલ છે. ઇનશેષબલ એટલે જે એનો સંતોષ જ ના થાય, એને એમ જ થાય કે ભાઈ હજુ ને હજુ મારે જાણવું છે. તો અહીંયા આપણે કહીશું કે સમ પીપલ દે હેવ ઇનશેષબલ ક્યુરિયોસિટી. કેટલાક લોકોમાં ઇનશેષબલ ક્યુરિયોસિટી હોય છે, એમને બધું જાણવું હોય છે. બટ આઈ એમ નોટ લાઈક ધેટ પર્સન ધીઝ ડેઝ. બરાબર, જ્યારે તમે એક્ઝામિનરની સામે હશો ત્યારે શું કહેશો કે ધીઝ ડેઝ આઈ એમ બિઝી વિથ માય IELTS પ્રિપરેશન. બટ પછી અહીંયા આવશે સેકન્ડ કન્ડિશનલ. અગર જો મારે કશા વિશે જાણવાનું હોત, બરાબર, અત્યારે કંઈ જાણવું નથી પણ અગર જાણવું હોત, બરાબર, સેકન્ડ કન્ડિશનલ, તો આ સ્ટ્રક્ચર વાપરવાનું. ઇફ આઈ વર ટુ, આ વેર નહીં બોલવાનું અને બોલવાનું વર. ઇફ આઈ વર ટુ પછી વર્બનું મૂળ રૂપ. ઇફ આઈ વર ટુ નો, ઇફ આઈ વર ટુ ચૂઝ, ઇફ આઈ વર ટુ સે, ઇફ આઈ વર ટુ નો અબાઉટ એન એનિમલ. અગર મારે જો જાણવાનું હોત, ઇફ આઈ વર ટુ નો અબાઉટ એન એનિમલ,
આઈ વુડ ચૂઝ, જે બી એનિમલની વાત તમારે કરવી હોય કરી શકો. આઈ વુડ ચૂઝ અ કોઆલા બેર. બરાબર, એ ઓસ્ટ્રેલિયામાં આ થાય પ્રાણી જોવા મળે છે એની વાત છે. કોઈ બી તમે લઈ શકો, લાયન, ટાઈગર, કોઈ બી. ઇફ આઈ વર ટુ નો અબાઉટ એન એનિમલ, a wild animal, I would choose a koala bear. બરાબર, હવે એને ક્યાં જોયું હતું એ પહેલા એની વાત કરીશું કે ભાઈ આઈ વુડ લવ ટુ નો અબાઉટ ઇટ્સ હેબિટાટ. હેબિટાટ એટલે એ જે જગ્યાએ રહેતું હોય એની રહેવાની જગ્યા. સમ પીપલ સે, કેટલાક લોકો શું કહે છે કે ઇટ ઇઝ એન એન્ડેન્જર્ડ સ્પીસીસ. જો આમાં શબ્દ છે ડેન્જર્ડ, પણ એન્ડેન્જર્ડ એટલે કે જે અત્યારે ખતરામાં છે, સંકટમાં છે. સ્પીસીસ એટલે પ્રજાતિ. So some people say that koala bear is an endangered species. હવે તમે એને ક્યાં જોયું હતું? તો I saw an actress, પરિણીતિ ચોપરા. In reality she is, I think, brand ambassador of Australian tourism. કોઈ બીનું નામ દઈ શકો, પરિણીતિ ચોપરા, શાહરુખ ખાન, સલમાન ખાન, કોઈ બી. કે I saw Salman Khan or I saw પરિણીતિ ચોપરા in an advertisement. She is the brand ambassador of Australian tourism. ઓસ્ટ્રેલિયાનું જે ટુરિઝમ છે એની બ્રાન્ડ એમ્બેસેડર છે. સલમાન ખાન, પરિણીતિ ચોપરા, કોઈ બી લઈ શકો. She is the brand ambassador of Australian tourism, and in one picture, એક પિક્ચરમાં she was holding, એને પકડેલું હતું, she was holding a small koala bear, and that koala bear was very cute. હવે એનું નામ આપવું હોય તો આપી દો કે ઇટ્સ નેમ વોઝ John or its name was William, but this William, the koala bear, was very cute. Pariniti Chopra was smiling in that picture, and that picture was an instant hit on social media. Social media par bahut popular થઈ ગયું. It was very popular on social media. On that day I was very curious about this animal. I would love to know about its food habits, whether it is a herbivorous. herb એટલે વનસ્પતિ, તો herbivorous એટલે કે વનસ્પતિ જે શાકાહારી પ્રાણી, અને કાર્નિવોરસ એટલે માંસાહારી. I would love to know whether it is a herbivorous animal or a carnivorous animal. પછી વાત કરશો સેન્ચ્યુઆરી. તો I would love to visit its sanctuary, અભયારણ્ય જ્યાં આ પ્રાણીઓ રહેતા હોય. I would also like to read books and other online resources on that animal. But I believe that if we visit that animal in its sanctuary, if we see that animal in the sanctuary, then we can know better about that animal. But I also know that it is a wild animal and we can't, નથી કરી શકતા શું, tame, tame એટલે કોઈ જંગલી પ્રાણી હોય એને કાબુમાં કરવું, શાંત કરીને એને ડોમેસ્ટિકેટ કરવું. ડોમેસ્ટિક એટલે ઘરેલું, પાલતુ બનાવવું. તો we can't tame the animal and it's not a domestic animal, so we cannot have it. બરાબર, we can't have it as a pet, pet. બરાબર, પાલતુ પ્રાણી તરીકે નથી રાખી શકતા. We can't have it as a pet. It's a wild animal and the wild habitat is only suitable for him, for this animal. But still I would love to be more aware of these creature. બરાબર, creature એટલે સજીવ, creature નહીં કહેવાનું. I would love to know more about this creature. creature નહીં કહેવાનું, creature કહેવાનું. creature એટલે સજીવ. બરાબર. તો દોસ્તો હવે હું ખસી જાઉં છું, તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, અને પછી હું આની આખી સ્પીચ આપી. So we are going to talk about the IELTS speaking test topic. Describe a wild animal that you would like to know more about. Some people, they have an insatiable curiosity, but I am not among them.
I like to know about animals, especially wild animals, but these days I don't have enough time to do this kind of research. But if I were to know about a wild animal, I would choose koala bear. Koala bear is found in Australia. I would love to know about its habitat. It's a wild animal, so I would love to know where exactly this animal likes to live. Some people say that it's an endangered species. I saw it in an advertisement some months ago. Indian actress named Pariniti Chopra is the brand ambassador of Australian tourism, and in one of her images, she was holding this koala bear in her hands. She was smiling, and the name of the koala bear was William. William looked very cute in that picture, and from that day, I have been very curious about this animal. I would like to know about its food habits. I don't know whether it is a herbivorous or a carnivorous animal. I would love to visit its sanctuary. I would also read books and other online material on that animal. But I personally believe that if we go to the zoo and if we see that animal in its natural habitat, then only we can know more about that animal. But I also know that we cannot tame the animal. It's a wild animal, and whatever we do, we cannot make it a domestic animal. બરાબર દોસ્તો, તો આ હતી સ્પીચ. હવે જે છે આ ટોપિક વિશે, આના કોઈ ગ્રામર ટોપિક વિશે તમને કોઈ બી કન્ફ્યુઝન ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં લખી શકો. IELTS ના ક્લાસ અને કોચિંગ સ્પોકન ઇંગ્લિશ માટે અગર તમારી ઈચ્છા હોય તો તમે આ વિડીયોના એન્ડમાં અમારો કોન્ટેક્ટ ડિટેલ છે, તમે અમારો સંપર્ક કરી શકો. બરાબર, તો નવા વિડીયોમાં ફરીથી કોઈ નવા ટોપિક સાથે ફરી મળીશું. આવજો.